જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ બુઆ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાલ હું અમદાવાદની ભૂમિ ખાતે છું અને અમદાવાદની ભૂમિની અંદર બાપા સીતારામ રામ રોટી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે આજે અમે આવ્યા છીએ. આ ટ્રસ્ટની મુલાકાત લીધા પછી અમને એટલું તો જાણવા મળ્યું કે ભાઈ બજરંગદાસ બાપાનો જેની ઉપર હાથ હોય, એમની જે પ્રેરણા કામ કરતી હોય, તો તે ટ્રસ્ટ કેવી રીતે કામ કરતો હોય. મિત્રો, કોઈ પણ ₹1 સ્વાર્થ વગર આ ટ્રસ્ટ કાયમી ધોરણે બંને ટાઈમ, સવાર અને સાંજ બંને ટાઈમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશરે 1500 થી 2000ના ટિફિનનું વિતરણ દર્દીઓને કરે છે. અને આ સંસ્થા કોઈની પાસે હાથ લાંબો નથી કરતી અને જે લોકો સ્વેચ્છાએ પોતાનું દાન આમાં જમા કરાવે છે તે દાનથી આ સંસ્થા ચાલે છે. અને ખરેખર આ સંસ્થા એક એવા અભિગમથી ચાલે છે કે અહીંયા કોઈ ટ્રસ્ટી કોઈ એવું નહીં કે ભાઈ પ્રમુખ છે એટલે આને પ્રમુખ પદ ઉપર અથવા તો કંઈ બાહ્ય સન્માનો સ્વીકારવા, એ કોઈ પણ આડંબર વગરની સંસ્થા. એટલે કે આ બાપા સીતારામ રામ રોટી ચેરિટેબલ ટ્રસ્ટ, તેમના ટ્રસ્ટી ભાઈ શ્રી અરવિંદભાઈ મારી સાથે છે. એટલે આ ટ્રસ્ટની જે વાત વિશે આપણે કાંઈ પણ જાણકારી અરવિંદભાઈ પાસેથી ચોક્કસથી મેળવીએ, કારણ કે સારું હોય એના તો એની વાત તો થવી જ જોઈએ. તો અરવિંદભાઈ, તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં. અને ખાસ કરીને મારી ચેનલનો જો તમને પરિચય આપું તો આવી કોઈ સંસ્થા હોય અથવા તો કોઈ આપણા ધાર્મિક સ્થળો હોય અથવા તો કોઈ એવી વ્યક્તિ વિશેષ હોય તો એની મુલાકાત અમે અમારા દર્શક મિત્રો સુધી લાવતા હોઈએ છીએ. તમને સૌપ્રથમ આ સંસ્થાનો વિચાર ક્યારે આવ્યો અને કેવી રીતે અને કયા સમયે? આ વિચાર આવવાનો તો ઘણીવાર અમે સિવિલ હોસ્પિટલમાં જતા અને જે બહાર ગામના પેશન્ટો આવતા એમને લોકોને માનો કે હવે મધ્યમ પરિવારમાંથી બિચારા આવતા હોય તો 2 ટાઈમ જમવાનો હવે ₹200-250 એ વખતમાં ખર્ચો લાગતો, આ 10-12 વર્ષ પહેલાં. તો હવે ₹200 ખાવામાં ખર્ચે કે દવાઓ લાવે કે શું કરે માણસ, શું કરે? એટલે અમે એક એવો નિર્ણય લીધો કે ભાઈ આના કરતાં જો આ લોકોને 2 ટાઈમ ખાલી જમવાનું સાત્વિક ભોજન મળી જાય ને તો દર્દીએ જલ્દી બેઠો થાય. હોસ્પિટલની આજુબાજુમાં હોટલમાંથી લઈને જમાડે એના કરતાં જો સાત્વિક ભોજન મળી જાય તો દર્દીને તરત રાહત થઈ જાય. રાહત થાય. 2 ટાઈમ જમવાનું સારું મળી જાય. બીજા નંબરમાં એમની જોડે જે એમના સગા સંબંધી આવ્યા હોય એ બિચારા રિપોર્ટ ને આન તે દોડાદોડી કરવામાં ન હોવાનું સેટિંગ હોય, સમજી લો ઉજાગરા થતા હોય, એ માણસ અડધો ગાંડો જેવો થઈ જાય. 15 દિવસ જે હોસ્પિટલમાં રોકાય એક જ દારૂ માણસ એટલે એ અડધો ગાંડા જેવો થઈ જાય. એ જો એને 2 ટાઈમ વ્યવસ્થિત જમવાનું મળી જાય ને તો એમને ઘણો ટેકો થઈ જાય. એવા અભિગમ સાથે અમે આ એવું નક્કી કર્યું હતું કે આપણે આ સંસ્થાની શરૂઆત કરીએ. પછી બીજા નંબરની અંદર કોઈ પણ સારું કામ કરો એટલે થોડી ઘણી મુશ્કેલીઓ તો આવતી. એ તો હવે તો એ મુશ્કેલીઓને તમને કેવી રીતની મુશ્કેલીઓ આવે છે ને એનો સામનો તમે કેવી રીતે, મને વિસ્તૃતથી માહિતી આપજો. વિસ્તૃતથી માહિતીમાં એવું છે કે બીજી તો કોઈ લગભગ અમારે આર્થિક રીતે તો બાપાની દયા છે, બાપાએ કોઈ દી અમને ઘટવા નથી દીધું ક્યાંય. પણ જે કોઈ સેવાભાવી માણસો આવતા હોય એટલે શું થાય કે થોડું સેવામાં આવતો હોય એટલે એનું અહીંયા આવતા હોય તો અમારે કામ કરતો હોય એટલે અમારે એને થોડો ઘણો સહાય કરવો પડે. કારણ કે એ કામ કરે છે અને પછી એની રીતે જ કામ કરવા દેવું. અમને ગમતું ન ગમતું હોય તો અમારે ચલાવવું જ પડે, મોટું મન રાખીને જ પછી ચાલવું પડે. પછી અરવિંદભાઈ, ક્યારેય તમને આ સેવામાં આ કામમાં ક્યારેય કંટાળો આવ્યો છે? ના, એ તો કોઈ ક્યારે એવો પ્રશ્ન બન્યો છે કે સાલું આ રોજે આ જ કરીએ છીએ બરોબર, હવે આમાંથી વિદાય લેવી? નહીં, કોઈ દી નહીં. અમારા જે આ ગ્રુપ છે, શૈલેષભાઈ છે, અશોકભાઈ છે, અમારે કેશુભાઈ છે, એ અડધી રાતે તમે ફોન કરો ને, આ જે જગ્યા ઉપર બેઠા છે એ જ જગ્યા ઉપર આજથી 3-4 વર્ષ પહેલા અહીંયા 600 મણ ઘઉં પીડ્યા હતા. ઉપર પતરા નહોતા, ખુલ્લામાં પીડ્યા હતા. અમે રાત્રે 10 વાગે ઉતાર્યા અને રાત્રે 2 વાગે વરસાદ ગાજવાન ચાલુ થયો. 2 વાગે અમે અડધી કલાકની અંદર 600 મણ ઘઉં ફેરવીને કાઢ્યા. 20 જણને ફોન કર્યો ને એક કઈ એવું નથી કીધું રાત્રે 2 વાગે કે અમે નહીં આવીએ. વાહ! એટલે એ બધાનો સહકાર છે ત્યારે બધું ચાલે, ત્યારે બધું થાય. અમારે એકલાથી કાંઈ ના થાય. એ તો શું. અને મોટામાં મોટો ફાળો હોય ને તો અમારા સિનિયર સિટીઝન દાદાઓનો. સમજી લો, સવારમાં 50 કિલો 45 કિલો શાક કાપવું, બપોર પછી 35-40 કિલો શાક કાપવું, એ બધી જવાબદારી આ દાદાએ ઉપાડી લીધી છે. અમને એમ કહો ને કે 80% ફ્રી કરી દીધા છે. આ સિનિયર સિટીઝન દાદાઓનો અમારો પૂરો સપોર્ટ છે. વાહ! એટલે મિત્રો, કહેવાનો આ પ્રશ્ન પૂછવા પાછળનો મારો હેતુ ક્યાંક ને ક્યાંક એવો રહ્યો કે સારું કામ કરો ને તો એમાં ઠેબા બહુ આવે અને એનો વિરોધ પણ ઘણી જગ્યાએ થતો હોય. પણ કહેવાની વાત એ છે કે ઈશ્વરને સાક્ષી રાખીને તમે કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરો ને તો ઈશ્વર એમાં અરવિંદભાઈ તમારી સાથે
હોય અને હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન ન હોય. કારણ કે ઈશ્વરની જો કોઈ તત્વ આપણી સાથે કામ ન કરતું હોય તો આવું કદાચ આપણે ન ચાલે. ન કરી શકીએ. થોડી વાર પહેલા ભાઈએ મને વાત કરી હતી કે અમારી પાસે 60,000 રૂપિયા જેવી બેલેન્સ હતી અને અમે કેટલા કંઈક 1200 ડબ્બા કે કેટલી કંઈક વાત કરી તમે કંઈક હા, અંદાજે 140 ડબ્બા 140 ડબ્બા. હા, અને એટલી બધી વસ્તુ જો જોઈ જતી હોય અને પાસે બેલેન્સ ન હોય તોય પુરવાર થઈ જાય, એટલે આ એક ઈશ્વરનો સાક્ષાત્કાર કહેવાય. આને ચમત્કાર હું નહીં કહી શકું, કારણ કે જેને કંઈક કરવું છે અને જેને પ્રકૃતિને કંઈક આપવું છે, જેને ઈશ્વરને કંઈક વળતર આપવું છે, તે વળતર આપવા જે આ વડીલો અહીંયા કામ કરે છે, જે સેવા કરે છે, ખરેખર તે સરાહનીય છે. અને બીજું વિશેષ, ત્યાં સિવિલના ડૉક્ટરો અને ત્યાંના વ્યક્તિગત સ્ટાફથી તમને કેવો સપોર્ટ મળે છે? એમનો માનો કે આપણે કિડની વિભાગમાં આપીએ છીએ, HL ત્રિવેદી સાહેબ કિડની વિભાગ, તો એ લોકોનું ત્યાં ટ્રસ્ટ છે ને એ લોકોનું આ જ્ઞાની વ્યવસ્થામાં અમને બધો જ સપોર્ટ આપે છે. એ લોકો ગમે ત્યારે ડાયરેક્ટર સાહેબે વાત કરીએ તો તરત જ એમ કે ભાઈ તમારું કામ પહેલાં. ત્યાં અમને કાંઈ પાણીનો પ્રોબ્લેમ હોય કે કોઈ અવ્યવસ્થા થતી હોય તો તરત 2-3 ગાર્ડ આપેલા, સિક્યુરિટી ગાર્ડ આપેલા છે. અત્યારે ગાડી ત્યાં જશે એટલે તરત 3 ગાર્ડ આવી જશે, એ તરત વ્યવસ્થિત લાઈનો કરાવશે. ને પછી સાફ સફાઈ, ડીશો સાફ સફાઈમાં પણ એ લોકો એક માણસ મૂકી આપે. એમ બધી રીતે એ લોકોનો પૂરો સપોર્ટ હોય છે અમારા તરફ, એમના તરફથી. રોજની આશરે કેટલી ડીશો બનતી હોય? રોજની આશરે સમજી લો ને અત્યારની સાલુમાં 1000 ડીશ અત્યારે બપોરે થઈ જાય, 800 થી 1000 ડીશ. અને સાંજે ઓપીડી બંધ હોય એટલે સાંજે અડધું થઈ જાય. સાંજે 500 જેવું માણસ સાંજે થાય. અચ્છા. અને આ કામ દરમિયાન જે તમે ક્યાંયથી ફંડ કે એવું કંઈ ઉઘરાવો છો કોઈની પાસેથી? નહીં, દાન કોઈ ક્યારે દિવસ. લો છો? અને અમારા નામથી કોઈ આવે તો 1 રૂપિયો આપવોય નહીં, વાહ, કારણ કે અમે કોઈ જાહેર ફંડ ફાળો ઉઘરાવતા નથી. નથી. અને અમારે ત્યાં તમે આવ્યા તો પાકી સ્લીપ વગર 1 રૂપિયાનું દાન કોઈને આપશું નહીં. આપવું નહીં. વાહ. એ તો ખાસ, કારણ કે અમારા નામે અમે 1-2 વાર એવું સાંભળેલું પણ છે કે કાંઈ મરણ થઈ ગયું હોય ત્યાં લોકો જઈને ઉઘરાવે પણ છે હા. કે ભાઈ અમે બાપા સીતારામ સિવિલ હોસ્પિટલ ટિફિન સેવામાંથી આવીએ છીએ, એવું અમને 1-2 વાર જાણમાં આવેલું છે. પણ એટલે અમે દર વખતે કહીએ છીએ કોઈ જાતની કોઈ જાહેરાતમાં કે આ રીતે કોઈને પૈસો આપવો. હા, ઠીક છે, કોઈ સ્વાભાવિક સંસ્થા આવતી હોય હા, એ એની રીતે ચલાવતા હોય ને એને આપો એ વાત અલગ છે. આપો અલગ. બાકી અમારી ટ્રસ્ટના નામે અમે કોઈ જાહેર ફંડ ફાળો નથી કરતા. પછી ક્યારેક અરવિંદભાઈ કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થા એવી છે કે તમને મદદરૂપ થવા માંગતી હોય તો તમને કોન્ટેક્ટ કરી શકે છે? હા, એનો કોઈ સંસ્થા છે કે કોઈ વ્યક્તિ છે કે એમને સ્વેચ્છાએ જે કાંઈ કોઈ અનાજ આપે, કોઈ રોકડ રકમ આપે, એ આપી શકે. કોઈ સંસ્થા અમને એવું લાગે કે કોઈ ભાઈ આ સારી સંસ્થા છે ને અમારે એમને હજી થોડોક સપોર્ટ કરીને હજી વધારવું છે, મોટું કરવું છે, તો આપણે એનું નો ડાઉટ એમાં કાંઈ એવું નથી કે એમનો સપોર્ટ ન લેવો પડે. લેવો પડે, કારણ કે સપોર્ટ વગર તો આ બધું આ સપોર્ટ વગર કાંઈ ચાલે નહીં. હા. અને ક્યાંક ને ક્યાંક બીજું એ પૂછવા માંગીશ હું તમને કે આ સંસ્થાનો કોઈ QR કોડ કે એવો કોઈ આપણે ગૂગલ પે નંબર કે એવું કંઈ છે? સંસ્થાનું રજિસ્ટ્રેશન છે. હા. તો મિત્રો, જે આ ડિસ્પ્લે ઉપર તમને સ્કેનર દેખાય છે તે આ સંસ્થાનું છે. અને તમે કાંઈ પણ જો યથાશક્તિ યોગદાન આપવા માગો છો, સંસ્થા નથી માગતી તમારી પાસે, પણ તમને જો એવું થાય કે મારે સંસ્થામાં દેવું જોઈએ તો તમે ચોક્કસથી આની અંદર આપનું અનુદાન જમા કરાવી શકો છો. શૈલેષભાઈ અને અરવિંદભાઈના નંબર પણ હું ડિસ્પ્લે ઉપર અવિરત આપીશ, જેથી કરીને તમારે અહીં રૂબરૂ આવીને સંસ્થાની મુલાકાત કરવી હોય તો પણ ચોક્કસપણે આપ કરી શકશો. બસ બાપાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ, ત્યારે એટલી પ્રાર્થના કરીને આ ઇન્ટરવ્યૂનું સેશન ખાલી હું અહીં સમાપ્ત કરું છું. વિડીયો હજી બાકી છે મિત્રો, કારણ કે અહીંથી અમે સિવિલ હોસ્પિટલ જવાના છીએ અને ત્યાંને જે કાંઈ આ સંસ્થાની કામગીરી છે તે આપણે અવિરત નિહાળશું.
તો મિત્રો, આ સંસ્થાની જે જગ્યા હતી બાપાની મઢુલી, અને ત્યાંથી જે ગાડી ભરીને રવાના થઈ છે, અત્યારે આપણે જૂની સિવિલ જઈએ છીએ ને શૈલેષભાઈ? જૂની સિવિલ ખાતે ગાડી ગઈ છે અને અમે ત્યાં જઈએ છીએ અને સંસ્થાની કેવી કામગીરી છે એ તમને અમે બતાવવાના છીએ. कैसा लगता है ये लोगों की सेवा, आपको कैसी लगती है? बढ़िया बढ़िया है ना? बाकी कोई खाने में कोई બરાબર હે ને સબ? મિત્રો, જે રીતે આ લોકો અહીંયા જમે છે તે લોકોનું સંસ્થાના લોકોએ કીધું કે આ લોકોનું ઓપિનિયન તમે લ્યો કેવું લાગે છે એમ. બાકી અમને તો ખબર છે કે આ લોકો કેવું બનાવે છે, પણ ખરેખર આ દ્રશ્ય જોઈને અમને કાંઈક તો અમે તો વિચલિત થઈ ગયા પહેલાં તો, કે આ કેવી રીતે પોસિબલ બને એટલું માણસો અને કાયમ અને સવારથી સાંજ બંને ટાઈમ. તો જે સવાર સાંજ બંને ટાઈમનું જે થાય છે, તો સાથે ભરતભાઈ સોરી શૈલેષભાઈ મારી સાથે છે, તો એમની સાથે થોડીક આપણે વાત કરીએ. શૈલેષભાઈ, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમે આજે આ જોયું એટલે અમને તો અચરજ લઈ ગયું, તમે તો આ રોજ કરો છો, તો આનો આનંદ તમને કેવો આવે છે? કારણ કે આ વસ્તુ જબરજસ્ત એની વાત એવો આનંદ આવે. શૈલેષભાઈ એવો હસમુખો માણસ છે, અમે ગયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં એને ક્યારે એના મોઢા ઉપર સ્માઇલ નથી જોયું, નથી બન્યું. અને જેવો હસમુખો ચહેરો છે એવી જેની સેવા છે, અને કેમ ના હોય, કારણ કે એની પેઢીઓથી જે એને સંસ્કારોમાં મળ્યું છે તે અત્યારે એ જીવે છે, બરોબર. અને ખાસ કરીને શૈલેષભાઈ, અહીંયા બધા જ દર્દીઓ અવારનવાર તમારી પાસે આવતા હોય, તો જે લોંગ ટાઈમ રોકાવાના હોય દર્દી, એને તમારી સાથે આત્મીયતાનો સંબંધ પણ ઘણી વખત બની બંધાય. જાય. અને આ જે વિભાગ છે એ કયો વિભાગ છે? કિડની વિભાગ, આઈકેડી વિભાગ. હા, કિડની વિભાગ છે. અને મિત્રો, આ નવી સિવિલ હોસ્પિટલ છે ને? નવી સિવિલ. આપણે પહેલા ગયા હતા એ જૂની સિવિલ? એ જૂની ના નવી. અચ્છા, આ નવી સિવિલ હોસ્પિટલ છે, અને નવી સિવિલ હોસ્પિટલની અંદર કિડનીનો જે વિભાગ છે તેની અંદર આ રસોડાની સેવા છે. અને ખરેખર બાપા સીતારામ રામ રોટી ચેરિટેબલ ટ્રસ્ટને 100 સલામ દેવા પડે, કારણ કે આ બધી વસ્તુ કાયમ માટે કરવી અને રોજની 2 ટાઈમ કરવી. હવે સાંજના શાકભાજીનું ને એની બધી પછી વ્યવસ્થા કેવી રીતની હોય? રોજનો અમે છે ને 2 દિવસનું ભેગું લાવીએ છીએ. અચ્છા, માર્કેટમાં ડાયરેક્ટ અસલાલી માર્કેટ છે ને, હા હા, અસલાલી માર્કેટમાંથી 2-3 દિવસનું ભેગું લાવીએ. શાકભાજી અઠવાડિયામાં 3 વાર શાકભાજી લેવા જાય. અઠવાડિયામાં 3 થી અઠવાડિયામાં 3 વાર, 2 થી 3 વાર શાકભાજી લેવા જવાનું. અને આમાં બધાની કામગીરી સોંપાયેલી હોય કે બધે સોંપેલી જ હોય? એમ? આ બધાની સોંપેલી, અરવિંદભાઈની, અશોકભાઈ, હા હા, કેશુભાઈ, બધાની કામગીરી બધાની સોંપેલી જ હોય. જેને કામ કરવા એ કરી જ નાખે, એમાં કોઈને કહેવાનું ના હોય. અત્યારે અશોકભાઈ શાકભાજી લેવા જાય છે ડેલી, અહીંથી પતે એટલે અમે લઈ જઈએ જે મડુલિયા અશોકભાઈ ત્યાં તૈયાર જ હોય, જમીન તૈયાર હોય, એ શાકભાજી લેવા જાય. પછી અમે થોડી રેસ્ટ કરી લઈએ, એ રીતનું શેડ્યુલ હોય. અરવિંદભાઈ છે તો અરવિંદભાઈ સવારમાં એનું રસોઈ બનાવવાનું, તો રસોઈમાં ધ્યાન આપતા હોય. રસોઈઓ નવો હોય કે પછી જે રસોઈઓ છે એ કઈ રીતે બનાવે છે, શું છે, એ બધું ધ્યાન એને રાખવાનું. બાકીનું બધું બહારથી લાવવાનું, આ છે તે છે, એ બધું જવાબદારી મારી છે. પછી આમાં ધંધામાંથી સમય કાઢીને આ બધું મેં તો બધું બંધ કરી દીધું, ધંધો જ બંધ કરી દીધો. કોરોના પછી એકદમ વાઇડ કરી નાખ્યો, કોઈ વસ્તુ નહીં. બોલો, જે માણસે સેવા માટે પોતાનો ધંધો બંધ કરી દીધો ને રાત દિવસ આમાં જે વળગી પડ્યો છે, પણ આ કહેવાય ને કે કુદરતની કંઈક પ્રેરણા હોય, બાકી આ વસ્તુ શક્ય નથી. આ ચમત્કારથી કમ પણ નથી. પણ ખેર, આ બધી વસ્તુ મેં તમને એટલા માટે બતાવવાનો પ્રયાસ કર્યો કે લોકોને જો કોઈ આ વસ્તુથી કાંઈ શીખવાની જો પ્રેરણા મળે અને આમાંથી કંઈક નવું કરીને નવો ચીલો ચિતરવાની જો કોઈને પ્રેરણા મળે, તો અમારો અમદાવાદ સુધીનો ધક્કો સફળ જો ગણાય. કારણ કે આ બધી વસ્તુ તો કેવી છે, કામ કરતો જા ને હાક મારતો જા, બસ હાક મારને એટલે મદદ ઉપરવાળાની તૈયાર જ છે. ક્યાંક ને ક્યાંક ઘટે મારો તમારો ભરોસો, બરોબર? ભરોસો હોય એટલે ઉપરવાળાની મદદ 24/7 આપણે યારે તૈયાર છે. અને આવા જે પોઝિટિવ મિત્રો જે છે અને સાથે કામ કરે છે, થોડી વાર પહેલાં ગાડીમાં મને ભાઈએ વાત કરી કે ભાઈ, હું ને અરવિંદભાઈ નાનપણના મિત્રો છે અને પહેલેથી નક્કી કર્યું હતું કામ કરવું તો આવું કંઈક સેવાનું કરવું છે, અને એણે કરી પણ બતાવ્યું છે. અને ઇવન કરી બતાવ્યું એટલું જ નહીં કે સેવાના કામ માટે એણે પોતાના ધંધા પણ બંધ કરી દીધા છે. ખરેખર 100 સલામ છે.
બેન તમને આ રસોઈ ને આ સેવા આ લોકોની કેવી લાગી? સરસ લાગી. હે સરસ લાગી. જમવાનું કેવું બનાવે છે? જમવાનું સરસ. હે કાંઈ તકલીફ લાગતી હોય જે હોય એ સાચું કીજો. સારું. કોઈ એવું નહીં કે આ ઊભા છે ને વિડીયો ઉતારે ના છે એવું કઈ નહીં. નહીં ને. નહીં. અને બેનને શું દીકરી બાને શું તકલીફ શું છે? कितने नो प्रॉब्लम कितनी? है? क्या नाम है आपका? गोपाल. गोपाल जी। तो आपको इधर खाने की जो सेवा मिल रही है ये ट्रस्ट तरफ से वो कैसी है? अच्छी. खाना सब मतलब टेस्टी होता है, हाँ क्वालिटी अच्छी होती है ठीक है. और साफ सफाई का कुछ आपको कोई प्रॉब्लम है? नहीं नहीं ना। आप और कुछ बोलना चाहोगे इस संस्था के बारे में? बस ठीक. ठीक है ना। आपको क्या हुआ है? ये अंदर को किडनी खराब होता है. किडनी खराब है हाँ. आपकी? अच्छा, इन्फेक्शन बताए. इन्फेक्शन बताया किडनी में। अच्छा, तो चलो भगवान को प्रार्थना करते हैं हमारी चैनल की ओर से कि आप जल्दी से स्वस्थ हो जाओ और आपके काम में लग जाओ, बराबर? जय सिया राम। जय श्री જય સિયારામ મિત્ર, જય સિયારામ. તમારું નામ શું છે? આશિષ કુમાર. આશિષ કુમાર. કેવું છે અહીંયા જમવાનું? સરસ હોય. સરસ છે, બધી ક્વોલિટી સારી છે, દાળ ભાત શાક રોટલી સરસ સરસ. બધું બરાબર આવે છે? મીડિયમ જ હોય. મીડિયમ એકદમ હા, સરસ. ગરમ મસાલા ને એવું કંઈ નથી ના, હોતું ના, ને? ના, કંઈ નહીં. દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે અને રોજે જ આપે છે આ લોકો? રોજ હોય. રોજે. રોજ. સરસ. અને બીજું કઈ સુધારો વધારો તમારી કરવા લાયક કરો તો મને બરાબર. હા સરસ બરાબર હોય. છે ને? કોઈ એકદમ મીડિયમ હોય છે જે ખાવા લાયક રહે. હા બસ એમ, દર્દી માટે પૌષ્ટિક આહાર. દર્દી માટે છે પૈસા. હમ. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો તે રીતે કે આ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે આ અવિરત અન્નની સેવા જે બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા અપાઈ રહી છે અને કહેતા મને આનંદ થાય કે આ લોકોએ જે ઓન કેમેરા અમુક શબ્દો બોલી ન શકાય એવી પણ મને વાતો કરી છે, પણ છતાં એમની એમાં જીત થાય છે ને એ વાતનો આનંદ છે. અને વેદના તો કોઈ સારું કામ કરો એટલે થોડી થોડી તો થવાની જ, અને કે તકલીફો પણ આવવાની, બરાબર? પણ એ તકલીફોનો સામનો કરીને પણ જે કરી બતાવે ને એનું નામ શૂરવીર કહેવાય. બસ હવે આ જગ્યાની જે સેવા અમે જોઈ અને તમારી સુધી અમે પહોંચાડી છે, તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ સંસ્થા વિશે તમારી શું કહેવાય કે વાત છે તે અવશ્ય અમને કોમેન્ટ અથવા તો આપના મેસેજ સેક્શન દ્વારા અમને ચોક્કસથી આપજો. તો આ વિડીયો હવે હું અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યો છું. જય સિયારામ, જય સનાતન ધર્મ, અસ્તુ, જય મહાદેવ.